ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હાલ ખાસ કરીને ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં પણ ખાસ દક્ષિણ ગુજરાત અને સુરત શહેરની વાત કરીએ તો સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે હજીરા, ડુમ્મસ, સુવાલી જેવા વિસ્તારોમાં સુરત પોલીસે પેટ્રોલિંગ સતત ચાલુ રાખ્યું છે। મરીન કમાન્ડો હોય કે પછી કોસ્ટગાર્ડના કમાન્ડો હોય, સાથે સુરત પોલીસના કમાન્ડો હોય, તમામ જે છે આખી રાત તૈનાત છે। હાલ જે છે સૌથી મોટું જનતાને મેસેજ એ છે કે ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે જે પણ યુદ્ધની પરિસ્થિતિ છે તે સરહદી વિસ્તારોમાં ચાલી રહ્યું છે, એટલે હાલ ગુજરાત માટે કોઈ પણ પ્રકારનું જોખમ નથી। પણ તંત્ર પૂરેપૂરું એલર્ટ છે। ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું છે કે તમે કોઈ પણ અફવા બજારથી દૂર રહો। ખાસ જે સોશિયલ મીડિયા પર ગમે તે લવારા કરતા અથવા દેશ વિરોધી વાતો કરતા લોકોમાંથી 4 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે કે જે ક્યાંક ને ક્યાંક અફવા ફેલાવવાનું કામ કરતા હોય એવા લોકોની અટકાયત કરી છે। ખાસ જો બીજી વાત કરવામાં આવે સુરત શહેર પોલીસની, તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ લોકોને રજૂઆત કરી છે કે તેઓ અફવા બજારથી દૂર રહે। ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ગમે તે વિડીયો જોઈને એકબીજાને ફોરવર્ડ કરતા હોય છે તેનાથી દૂર રહેવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ લોકોને રજૂઆત કરી છે, કારણ કે એમાં અટકાયતી પગલાં સહિત જે છે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે। આ સિવાય 15 મે સુધી ડ્રોન અને ફટાકડા ફોડવા ઉપર પણ પ્રતિબંધ મુકાયા છે, કારણ કે અનેક લોકો જે છે પોતાના અલગ અલગ જે પ્રસંગોમાં છે રોકેટ સહિતના અલગ અલગ જે ફટાકડા ફોડતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ડર ના ફેલાય તે માટેના આ નિર્ણય લેવાય છે। સાથે ડ્રોન ઉડાવવામાં પણ અનેક જગ્યાએ એવી જગ્યા છે જ્યાં મેરેજ પ્રસંગ કે અલગ પ્રસંગોમાં ડ્રોન જે ઉડાડવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, કારણ કે એ જોઈને લોકો જે છે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં ના મુકાય। બીજી તરફ વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આરોગ્યની જે તમામ સેવાઓ છે તેને પણ સુસજ્જ કરવામાં આવી છે। હાલ જે છે સુરત શહેર દરેક કોઈ પણ પ્રકારની આવી આપદા આપત્તિના કોઈ પણ પ્રકારના જે મેસેજ આવતા હોય છે ત્યારે સુરત શહેર નું તંત્ર જે છે સજાગ રહેતું હોય છે। હાલ જે છે યુદ્ધની સુરત શહેરમાં કોઈ યુદ્ધની પરિસ્થિતિ જેવી માહોલ નથી, પણ જે સરહદી વિસ્તારોમાં યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાય છે તેને લઈને સુરત શહેરનું તંત્ર હોય કે ગુજરાત રાજ્યનું તંત્ર હોય તે સંપૂર્ણપણે એલર્ટ છે। લોકોને એક જ સંદેશ છે કે ખોટી અફવાઓમાં ના દોરાય, કારણ કે સોશિયલ મીડિયા પર જે લોકો જોઈ છે તે બીજાને ફોરવર્ડ કરે છે અને એમાં એક ડરનો માહોલ ઊભો થાય છે। તેથી હાલ ડરવાનું કે ચિંતાનું કોઈ કારણ નથી, ના કોઈ શહેરી વિસ્તારોમાં યુદ્ધની પરિસ્થિતિ છે। લોકો આરામથી જે છે તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સેવાઓ છે તે પણ યથાવત છે, ફ્લાઇટો પણ ચાલુ છે। એટલે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાત સહિત હાલ પોલીસ અને તંત્ર એલર્ટ જરૂર છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।